આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે પણ બે મુદ્દા પર ચર્ચા કરીશું, જેમાં એક મુદ્દો જેના વિશે વાત કરીશું કે મેયર હવે ક્યારે મળશે। ચૂંટણી પરિણામ અને આટલો સમય થઈ ચૂક્યો છે 20 થી 22, એટલે મેયરની રાહ જોઈ રહ્યા છે। પરંતુ એની પહેલા વાત કરવી છે જગતના તાતની, ખેડૂતની વાત કરવી છે। આપણને સૌ કોઈને ખબર છે કે મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એની અસર આપણા સુધી પડી રહી છે અલગ અલગ જગ્યા પર, અને ક્યાંક કેટલીક અફવાઓના કારણે કેટલીક લાંબી લાઈનો પેટ્રોલ પંપ પર પણ આપણે સૌ કોઈએ જોઈ। પરંતુ આ જે પેનિક બાઇંગ થઈ રહ્યું છે એના કારણે ખેડૂતોની શું હાલત છે। હવે એક સમય હતો, એક જમાનો હતો જ્યારે સવારના પહોરમાં એ બળદની ઘંટડીઓનો રણકાર અને ખેડૂતનો મલકતો ચહેરો સીમમાં રોનક લાવી દેતા હતા। પણ આજે એ ચિત્ર સાવ બદલાઈ ગયું છે। ટેકનોલોજી અને આધુનિકતાના નામે આપણે ખેતીને મશીનો પર નિર્ભર તો કરી દીધી છે, પણ જ્યારે એ મશીનો ચલાવવાનું ઈંધણ જ સામાન્ય ખેડૂત સુધી એમની પહોંચની બહાર નીકળી જાય ત્યારે આખી વ્યવસ્થા પાંગળી બની જાય છે। બળદ વેચાઈ ગયા, ડીઝલના ભાવ આસમાને છે અને વીજળીના કાપ વચ્ચે એ કૂવાનું પાણી ખેતર સુધી નથી પહોંચતું। આ ખેડૂતની સ્થિતિ છે। હવે પહેલાના સમયમાં બળદ અને પોતાના બાવડાના બળે આખી સીમ લીલીછમ રાખતો એ ખેડૂત આજે મશીનોનો ગુલામ બની ગયો છે। લાઇટના ધાંધિયા અને આ વચ્ચે કૂવામાં પાણી હોવા છતાં પાક સુકાઈ જાય છે, કારણ કે જનરેટર ચલાવવાનું ઈંધણ ખરીદવાના પૈસા ખિસ્સામાં નથી હોતા। આજે બધી સમસ્યા કીધી એ કોઈ સામાન્ય સમસ્યા નથી, પણ એ અન્નદાતાની લાચારી છે। જે અન્નદાતા, જે ખેડૂત આખા દેશનું પેટ ભરે છે, પણ પોતાના ખેતરમાં ટ્રેક્ટર ચલાવવા માટે 100 વાર એ ખેડૂતને વિચાર કરવો પડે છે। આમ આપણે જોવા જઈએ તો જગતના તાતની જિંદગી તો લાઈનમાં જ વીતી જાય છે, જ્યાં તેણે પોતાના હક માટે દરેક વખતે લાઈનમાં ઊભું રહેવું પડે છે। સૌથી પહેલા તો ખેડૂતને ખાતર માટે લાઈનમાં લાગવું પડે છે। પાક તૈયાર થઈ જાય એટલે સહકારી કેન્દ્રોની બહાર લાંબી લાઈનો લગાવે છે। હવે ખેતર ખેડવા માટે ડીઝલની લાઈનમાં ખેડૂતોને ઉભા રહેવાનો વારો આવ્યો છે। કલાકો સુધી પંપ પર લાઈનમાં ઉભા રહ્યા પછી 5-15 લીટર એ ખેડૂતને ડીઝલ મળે છે, એનાથી ખેતીનું કામ થઈ શકે એમ નથી। હવે વિચાર કરો, જે માણસ દેશનું પેટ ભરવા માટે અન્ન ઉગાડે છે એનું અડધું આયુષ્ય ધક્કા ખાવામાં જ વીતી જાય છે, એ લાઈનોમાં રહેવામાં જ વીતી જાય છે। અલગ અલગ જગ્યા પરની આજના મહામંથનમાં વાત કરવી છે જસદણ સહિત કેટલાય વિસ્તારની। જસદણમાં ડીઝલ માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી। બાબરાથી લઈ જસદણ એ 30 થી 33 કિલોમીટરનું અંતર, અને આ 30 કિલોમીટર દૂરથી આવેલા ખેડૂતો 42 ડિગ્રી તાપમાં ડીઝલ મળી જાય એટલે પ્લાસ્ટિકના કેરબા હાથમાં લઈ અને લાઈનમાં ઉભા છે। સુરેન્દ્રનગરની આ જ સ્થિતિ છે। સાયલા હાઈવે પર પેટ્રોલ પંપમાં આ જ દ્રશ્યો જોવા મળ્યા। ટ્રેક્ટર ચાલકોની લાંબી લાઈન જોઈ, અને આ લાઈનો જોઈને તમને ખેડૂતોની હાલતનો અંદાજો આવે। સાયલામાં તો સ્થિતિ એવી બની કે ટ્રેક્ટર ચાલકો અન્ય ટ્રેક્ટરની ટાંકીમાંથી કેરબામાં ડીઝલ ભરી રહ્યા છે। સુરેન્દ્રનગર બાદ વાત પોરબંદરની કરીએ। પોરબંદરના બરડા પંથકમાં તો લોકો કેરબા અને બેરલ લઈ પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા। પૂરતું ડીઝલ નથી મળતું, ક્યાંક ડમ્પર ચાલકોને માત્ર 100 લીટર જ ડીઝલ આપવામાં આવશે આવી મર્યાદા ગોઠવી દેવામાં આવી છે, તો ક્યાંક ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે। કલાકો સુધી આ 42 ડિગ્રી તાપમાનમાં રાહ જોવી પડે છે। હવે એક તરફ ધરતી ખેડવાનો આ સમય છે અને એ સમય અહીંયા ખેડૂતોનો વેડફાઈ રહ્યો છે। ખેતરમાં કામ કરવાના બદલે ખેડૂતો કેરબા લઈ અને પેટ્રોલ પંપની બહાર ડીઝલ લેવા માટે ઉભા છે, અને આ બધાની વચ્ચે સામાન્ય જનતાને પણ એક મોટો ઝટકો પડ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો। પેટ્રોલમાં 86 પૈસા અને ડીઝલમાં 93 પૈસાનો એ ભાવ વધારો થતા પરિવહનથી લઈ ખેતી સુધી દરેક ક્ષેત્ર પર તેની સીધી અસર પડી છે। જો કે અગાઉ પણ ભાવ વધારો ફરી એક વખત નજીવો પણ છે ભાવ વધારો। આ સ્થિતિની અસર પેટ્રોલ અને ડીઝલ નહીં, પણ અન્ય રીતે પણ ખેડૂત અને સામાન્ય માણસોને રંજાડી રહી છે। ગીર સોમનાથ કે જ્યાં કોડીનાર માર્કેટિંગ યાર્ડે ડીઝલની અછતના કારણે અનિશ્ચિત સમય માટે હરાજી બંધ કરવાનો નિર્ણય લીધો છે। જ્યાં સુધી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી ન આવવા માટે સેક્રેટરીએ ત્યાં કહી દીધું। તો બીજી તરફ કચ્છમાં ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરોને ડીઝલ ન મળતા હડતાલની ચીમકી ઉચ્ચારી છે। 1 તારીખ સુધીની તેમણે રાહ જોવાની વાત કરી છે, અને ત્યારબાદ હડતાલની ચીમકી। ડીઝલ નહીં તો ટ્રાન્સપોર્ટેશન નહીં, આવા સૂત્રોની સાથે વેપાર અને સપ્લાય ચેઇન પર એક આખો બહુ મોટો ખતરો ઉભો થઈ ગયો છે।
આ વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં પણ એક મોટો ઉછાળો જોવા મળ્યો રાજકોટ કે જ્યાં સિંગતેલના ડબ્બામાં 50 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે કપાસિયા તેલના ભાવ પણ વધ્યા છે. એટલે એક સામાન્ય પરિવારનું બજેટ વધુ બગડવાની આશંકા છે. હવે એક તરફ ચોમાસું નજીક છે, ખેતર ખેડવાનો આ સમય છે અને સમય હાથમાંથી નીકળી રહ્યો છે અને પેટ્રોલ ડીઝલની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે. સમસ્યા અહીંયા એ છે કે જો ઉનાળુ ખેડ સમયસર નહીં થાય તો એની અસર માત્ર એક ખેડૂત સુધી સીમિત નહીં રહી. આ ઉનાળુ ખેડ સમયસર નહીં થાય તો એની અસર માત્ર એક ખેતર સુધી સીમિત નહીં રહી, પણ એની અસર એ ખેતરથી લઈ બજાર સુધી અને બજારથી લઈને આપણા ઘર સુધી પહોંચશે. ત્યારે સવાલ એ થાય કે શું દેશનું પેટ ભરનારા ખેડૂતોનું નસીબ એ માત્ર લાઈનોમાં ઉભા રહેવા માટે જ લખાયેલું છે? ખાતર, ટેકાના ભાવ અને હવે ડીઝલ. ખેડૂત કેટલી લાઈનો પાર કરે? આટલી લાઈનો પાર કર્યા પછી, આટલી લાઈનો વિંધ્યા પછી ખેડૂત અન્નદાતા બને? મર્યાદિત ડીઝલની વાત પરિપત્રમાં નથી તો પછી પેટ્રોલ પંપના માલિકો કેમ મનમાની કરી રહ્યા છે? ક્યાંયથી જાહેરાત તો નથી કરવામાં આવી કે આટલું મર્યાદિત પેટ્રોલ ડીઝલ અહીંયા આપવું. પરિસ્થિતિ શું છે? ખેડૂતો કેમ આટલા પરેશાન થઈ રહ્યા છે? આ જ તમામ સવાલોની સાથે કરવું છે મહામંથનનો આ પહેલો મુદ્દો કે ઈંધણ વિનાની ખેતી, ખેડૂતોની લાચારી. એટલે હાલનો આજે મેનો સમય છે, થોડાક દિવસમાં વરસાદ આવશે એટલે ખેડૂતો માટે આ બહુ ક્રુશિયલ સમય એવું કહેવામાં આવે છે કે ખેડ કરવામાં આવશે એ કઠણ થઈ ગયેલી આખી જમીન કે જેને એક બરાબર કરવાનો ખેડૂતનો આ સમય છે. પરંતુ આ સમયમાં ડીઝલ માટે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે. ડીઝલ માટે ખેડૂતોને લાંબી લાઈનમાં ઉભું રહેવું પડે છે. સમસ્યા એ છે કે જે તે નજીકના પેટ્રોલ પંપ પર એ ડીઝલ ખૂટી ગયું એટલે ખેડૂતને 20 થી 25 કિલોમીટર, 30 કિલોમીટરના ધક્કા ખાઈને જવું પડે છે અને ત્યાં પણ મર્યાદા કરી નાખવામાં આવી છે. અંદાજે તમને 30 આજુબાજુ એ તમને ડીઝલ મળે છે. તો જે ડીઝલ મળે છે એટલે ખેડૂતને સ્થિતિ શું છે? આવવાનું પેટ્રોલ, જવાનું પેટ્રોલ, એ 30 કિલોમીટર આવવાના, પાછા જવાના, પાછું વચ્ચે રાખવાનું, એમાં કામ શું કરે? ધક્કા શું ખાય? શું બચાવે? શું કરે? ખેડૂતની હાલત એમની પાસેથી જ સાંભળી લઈએ, તેઓ શું કહે છે. સવારે 8 વાગ્યાનો ડીઝલ લેવા લાઈનમાં ઉભા રહ્યા અહીં અને એક ગ્રાહકને 20 લીટર 21 લીટર જેવું 2000નું ડીઝલ આશરે આપે છે અને અત્યારથી સવાર સુધીમાં કમસે કમ 201 ખેડૂત ડીઝલ લઈને જતા રહ્યા અને હાલમાં 201 જેટલા ખેડૂતો લાઈનમાં ઉભા છે અને અત્યારે 2000 રૂપિયાના ડીઝલે ખેડૂતોને કંઈ પરવડે નહીં. કમસે કમ એક દિવસનું 4000 રૂપિયાનું ડીઝલ ખેડૂતોને જોઈએ અને સમયસર ખેતી જો ન થાય તો ખેડૂતોને ખાસ એવું મોટું નુકસાન થાય. અમે સવારે 6 વાગ્યાના અહીંયા લાઈનમાં ઉભા હી, હજી ડીઝલમાં વારો આવ્યો નથી. એક જણાને 2000નું ડીઝલ આપે છે અને ખેતીમાં અમારે ટ્રેક્ટરમાં 2000નું ડીઝલ પોસાય નહીં. 2000નું ડીઝલ અમારે 3 થી 4 કલાક ટ્રેક્ટરમાં હાલે ને ડીઝલ વગર હવે ખેતી થાય એવું છે નહીં. પડતર જમીન રહે તો ખેતીમાં મોટું નુકસાન આવે એવું છે. તો આ ટ્રેક્ટરોની લાંબી લાઈનો જે લાગી છે, એકચ્યુઅલ એ સ્થિતિ શું છે? એ સાચી પરિસ્થિતિ શું છે? કારણ કે એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે. હવે કેન્દ્ર સરકાર જેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અંદાજે 60 થી 70 દિવસ ચાલે એટલો જથ્થો આપણી પાસે પડ્યો છે. આ બધી જ વસ્તુ છે, તો પછી આટલું પેનિક બાઇંગ થઈ રહ્યું છે? લોકો એ ચિંતામાં આવીને આટલું ખરીદી કરી રહ્યા છે કે શું છે? આટલી બધી ટ્રેક્ટરની લાંબી લાઈનો શું કામ લાગી છે? ખેડૂતો શું પરેશાન થયા છે? આખરે સ્થિતિ શું અને એના મૂળમાં શું છે? આ તમામ સવાલોના જવાબ મહામંથનમાં મેળવીશું. આપણી સાથે ગેસ્ટ પેનલમાં આજે ઉપપ્રમુખ અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જીતેન્દ્રભાઈ સંઘવી જોડાયા છે. પેટ્રોલ પંપ સંચાલક વિરેન્દ્રસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે. વરિષ્ઠ પત્રકાર મનોજભાઈ મિસ્ત્રી આપણી સાથે જોડાયા છે. ખેડૂત છે કેશોદથી વિનુભાઈ બારૈયા આપણી સાથે જોડાયા છે અને થોડી જ વારમાં પાવી જેતપુરથી પણ એક ખેડૂત આપણી સાથે જોડાશે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત વિનુભાઈ આપનાથી કરવી છે. જે રીતે અત્યારે ખેડૂતોને સાંભળ્યા કે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો નથી, ખેડૂતને ડીઝલ આપવામાં આવી રહ્યું છે તો 2000નું આપે છે, એમાં ખેડૂત આવે જાય, ખેડે ખેતર કે શું કરે? અને ઓછામાં ઓછું એક દિવસનું જો એમને ડીઝલ જોઈએ તો એ 4000ની અંદાજે એ મર્યાદા છે. શું સ્થિતિ છે ખેડૂતોની આસપાસના આપના વિસ્તારની? આમ જોવા જઈએ તો અત્યારે જે ખેડૂતોની સ્થિતિ છે
એ ખૂબ જ ગંભીર છે. કારણ કે અત્યારે જે પૂરતા જથ્થાની અંદર ડીઝલ મળવું છે એ ખેડૂતોને મળતું નથી. લાંબી લાંબી કતારો છે એ પેટ્રોલ પંપો ઉપર છે. સરકારે એવું કીધું કે ભાઈ ખેડૂતોને અમે 200 લીટર જેટલું ડીઝલ આપશું, પરંતુ આજે પંપ ઉપર જાય તો 2000 રૂપિયાનું ડીઝલ નથી આપતા. અને કેરબાની અંદર તો પંપ સંચાલકો એવું કે છે કેરબાની અંદર અમને દેવાની ના પાડી છે. તો આજે ખેડૂતો પોતાનું ટ્રેક્ટર લઈને એટલે પંપ ઉપર જવું પડે અને એ પણ 15-20 લીટર જેટલું ડીઝલ આપે છે. આજે ખેડૂતોને ઉનાળુ સિઝન છે, ઉનાળુ સિઝન મગ છે, અડદ છે, તલ છે, બાજરી છે, આ બધું હાર્વેસ્ટિંગ કરવાનું છે. હાર્વેસ્ટિંગ ની અંદર એને ટ્રેક્ટર થ્રેશર ની જરૂરિયાતો ઉભી થાય છે. અને બીજા નંબર ની અંદર અત્યારે ઘઉં ની ખરીદી છે તો ચાલુ છે. ઘઉં છે એને ત્યાં સુધી લઈને જવા હોય છે તો આ બધી જ વસ્તુઓ ટ્રેક્ટર અને ટ્રાન્સપોર્ટિંગ દ્વારા થાય છે. તો આજે જો ડીઝલ જ ખેડૂતોને ન મળે તો આવનાર સમયની અંદર એ જે ખરીફ સિઝન છે એના માટે ખેતરો તૈયાર કરવાના છે તો ખેતરો પણ તૈયાર નથી થવાના. આજે જે ટ્રેક્ટરો છે તે એની અંદર જો ડીઝલ એને નહીં મળે તો એના જે ખેતી છે કેવી રીતે ખેડૂત કરશે? હા, એટલે ખેડૂતનો આ સવાલ છે તમામ જગ્યા પર કે જો ડીઝલ એ જ નહીં મળે તો પછી ખેડૂત ખેતી કેવી રીતે કરશે. પાવી જેતપુરથી ખેડૂત શેખરભાઈ રાઠવા પણ આપણી સાથે જોડાયા છે. શેખરભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શેખરભાઈ, અવાજ આવી રહ્યો છે? ઓકે, ટેકનિકલ પ્રોબ્લેમ. વિરેન્દ્રસિંહ, આપની પાસેથી જાણવું સમજવું છે કે અત્યારે ખેડૂતની જે હાલત છે, જે સ્થિતિ છે, વિનુભાઈએ જે જણાવ્યું કે એક તો લાઈનમાં ઉભું રહેવું પડે છે, એ કેરબા લઈને ખેડૂતોની ક્યાંક લાઈનો કે જેઓ કેરબા લઈ પ્લાસ્ટિકને અને એ ડીઝલ લેવા માટે પહોંચે છે. 4000ની જરૂર છે અંદાજે, કહી રહ્યા છે કે માત્ર 2000નું મળે છે. એટલે સ્થિતિ શું છે? પેટ્રોલ ડીઝલની સ્થિતિ શું છે? કારણ અછત છે, પરિસ્થિતિ શું? પહેલા તો ખૂબ ખૂબ આભારી છું વીટીવીનો કે આ સ્ટેજ પર મને મારી વાત રાખવાનું આમંત્રિત કર્યા છે. હવે વિષય આવ્યો છે 24/3ના જે આ અફરાતફરી થઈ હતી, જે લોકો પેનિક થયા હતા, લાઈનો લગાવી હતી, ત્યારે બી હું લાઈવ થયો હતો અને મારી વાત ત્યારે પીએમ સાહેબ કીધું પહેલા મેં કીધેલું કે આ દેશની અત્યારે ઈંધણની જે વોરના લીધે જે ઈંધણનું જે મારામારી છે થવાની છે, તે ટાઈમે મેં કીધેલું કે ભાઈ ઈંધણ થોડું બચાવો, ખોટી રીતે ઈંધણનો ઉપયોગ ના કરો. હજી આ સ્થિતિ આજે આવીને ઊભી રહી છે. મેઇન મુદ્દો બેન એવું છે કે આમાં જે પ્રાઇવેટ કંપનીઓ છે તે પ્રાઇવેટ કંપનીઓ ભાવના લોસીસ, જે કંપનીઓના લોસીસ હિસાબે સપ્લાય આપી નહીં રહી. એ એસઆર હોય કે રિલાયન્સ હોય કે સેલ હોય, જ્યારે બધો બોજ સરકારી કંપનીઓ એચપીસીએલ, આઈઓસી અને બીપીસીએલ પર પડી રહ્યો છે. જે કન્ઝ્યુમર, જે કસ્ટમરો છે એ બલ્કમાં જે લઈ રહ્યા છે, જે મેં ડીલર ભાઈઓને વિનંતી કર્યો છે, આ કમાવાનો સમય નથી. આ જે કોરોના જેવો કષ્ટનો સમય છે, આમાં એકબીજાને મદદરૂપ થવાની જરૂર છે. કમાવાનો સમય ઘણો છે. જે ડીલર ભાઈઓ જે બલ્કમાં, જે બાઉઝરમાં જે બલ્કમાં આપ્યા છે એ ના આપે. ખરેખર ખેડૂત ભાઈઓ આમાં તમે કહો છો જગતનો તાંત પીસાઈ રહ્યો છે. બેન, તમે ખરેખર સાચી વાત કીધી, કેમ કે એ 20 લીટર લેવા જાય છે કે ના લૂઝ નહીં આપીએ, ડ્રમમાં નહીં આપીએ, પણ પેલો ડીલર બાઉઝરમાં આપે છે. એટલે હું આ ખેડૂતનો, આપણા ડીએસઓ હોય કે આપણા કંપનીના સાહેબો હોય, એમને કહેવા માંગુ છું, કોઈ એવી ગાઈડલાઈન નક્કી કરો કે ખેડૂતોને ઇઝીલી મળે. અત્યારે ખેડૂતો 20 લીટર લેવા જાય નહીં મળી રહ્યું, પણ જે બલ્કમાં અમુક બાઉઝરો, જે ઇન્ડસ્ટ્રીમાં કન્ઝ્યુમર કસ્ટમરો લઈ જાય છે, એના લીધે આ પેનિક થયું છે. અને સ્થિતિ ખરેખર કંપનીઓ કહી રહી છે નોર્મલ છે, પણ સપ્લાય નોર્મલ મળી રહ્યો છે, પણ શેના લીધે અફરાતફરી થઈ છે? કેમ કે કન્ઝ્યુમરનો રેટ જોવા જો તો અત્યારે 150 રૂપિયા ટચ થયો છે. આજે આમ પંપોનો 92 કે 93 રૂપિયા છે, જે એનો ડિફરન્સ છે 57 રૂપિયા. એ 57 રૂપિયાનો ગેરલાભ અમુક ડીલરો કે ગમે તે જે હોય લાભ લઈ રહ્યા છે. એના લીધે આ અફરાતફરી સજાય છે. ખરેખર ડીએસઓ હોય કે કંપનીના અધિકારીઓ થોડાક સ્ટ્રિક્ટ થઈને માર્કેટમાં થોડાક રૂટિંગમાં આવે તો આ સ્થિતિ થોડીક નોર્મલ થઈ શકે છે. અને જો આમાં ધ્યાન નહીં આપે તો અધિક ગંભીર સ્થિતિ થઈ શકે એવી છે. બિલકુલ વિરેન્દ્રસિંહ, સવાલ સાથે કંપનીઓ કહે છે કે સ્થિતિ, હા, સવાલ આપની વાત પણ જણાવજો. સવાલ એ પણ થાય છે કે હવે કાળા બજારિયાઓ પાછા આમાં ખૂબ વધારે લાભ લઈ જશે. એ પેટ્રોલ પંપ સંચાલક હોય છે, ચલો જેમને નિયત મર્યાદામાં જોઈએ છે, એની સાથે સાથે અમુક સમય છે તો આવો નજીકના જે વ્યક્તિ છે, આવો લઈ જાઓ આટલું પેટ્રોલ અથવા તો ડીઝલ. આના કારણે છેલ્લે પીસાવાનો વારો આવે છે જગતના તાતને, એ ખેડૂતને.
બિલકુલ સાચી વાત છે. એટલે એ જ વસ્તુ કીધી કે ડીએસઓ હોય કે કંપનીના અધિકારીઓ જે બલ્કની હમણાં જે કન્ઝ્યુમર કસ્ટમર છે એની કોઈ ગાઈડલાઈન નક્કી કરે અને એને આ જે જનરલ જે પંપો છે એનાથી ડિલિવરી આપવાનું બિલકુલ બંધ થાય તો આ ખેડૂતો છે કે નાના મોટા જે ગ્રાહકો છે જે શાકભાજીનો ધંધો કરતા એ ટેમ્પાવાળા બીજા કોઈ કારબામ લેવા આવે છે તો કોઈને આપી નહીં શકતા. આજે ડીએસઓ કહે છે કે કોઈ લૂઝ પેટ્રોલ કે ડીઝલ નથી આપવાનું, તો હવે ડીલર બી એક ડરી રહ્યો છે કે હું આપીશ તો મારી ઉપર કઈ એક્શન લેવાશે. એટલે ઘણા બધા પંપો પર આ લૂઝ પેટ્રોલ ચલો આપવાનું નથી, ડીઝલ નથી આપી રહ્યા. એટલે ખેડૂતો ઘણા બધા બિચારા પાછા થઈ રહ્યા છે. ખેડૂતની કોઈ વાત સાંભળવા તૈયાર નથી. આજે વીટીવી જેવી ચેનલ આ વિષયને લઈને ચર્ચા કરીએ છીએ, ખૂબ સારી વાત છે. કેમ કે ખેડૂત જો જગતનો તાત જ્યાં પીસાશે તો આ જે આપણને અન્ન જે રોટલી મળી રહી છે, જે રોટલો મળી રહ્યો છે, જે અનાજ પૂરતું મર્યાદિત મળી રહ્યું છે એ કોણ કરશે? બિલકુલ બધું મળી જશે પણ અનાજ ક્યાંથી મળશે? પણ ખેડૂતની સમજ સરકારે નોંધ લેવી જોઈએ. જે આ અત્યારે જે સ્થિતિ સર્જાઈ છે ખરેખર ગંભીર છે અને અતિ ગંભીર, વધારે ગંભીર ના થાય એના માટે થોડીક એલર્ટ થવાની જરૂર છે. સરકારે બી એક્શનમાં આવવાની જરૂર છે. તમે જે વિષય મૂક્યો કે બળદ ગાડું, ખરેખર બળદ ગાડાની સ્થિતિ સરકારે એમાં જાગૃત થવાની જરૂર છે. એને કંઈ ને કંઈ બળદ માટે કંઈ ને કંઈક ઓલું મોટિવેશન કરે તો આજે બળદો પાછા આવી શકે. ખેતી બળદોથી થતી પણ હવે એ ખેતી લુપ્ત થઈ ગઈ છે. એ ખેતી બી જરૂરી છે. જો આ ડીઝલ ઉપર પ્રયાસ ટોટલી ડીઝલ ઉપર પ્રયાસ થઈ ગયા છે, ઇલેક્ટ્રિશિયન ઉપર પ્રયાસ થઈ ગયા છે, એના કરતા જે બળદો રાખતા એના પર બી થોડુંક નિર્ભર હોય તો આ બધી સ્થિતિ ગંભીર નથી. બિલકુલ બિલકુલ. શેખરભાઈ રાઠવા આપણી સાથે જોડાયા છે, ખેડૂત છે. શેખરભાઈ, પાવી જેતપુરની સ્થિતિ આપની પાસેથી જાણવી સમજવી છે. ખેડૂતોની શું હાલત છે? એક તરફ ડીઝલ નથી મળી રહ્યું, લાંબી લાંબી લાઈન, ટ્રેક્ટર લઈને ખેડૂતો લાઈનમાં ઉભા છે. સ્થિતિ શું છે ત્યાંની? શેખરભાઈ, ઓડિયો પ્રોબ્લેમ આવે છે, આપ અનમ્યુટ કરો મે બી. ઓકે, વરિષ્ઠ પત્રકાર આપણી સાથે મનોજભાઈ મિસ્ત્રી જોડાયા છે. મનોજભાઈ, ખેડૂતની વાત પણ સાંભળી અને પેટ્રોલ પંપ સંચાલક કે જેમણે પણ કહ્યું કાળાબજારી ક્યાંક ને ક્યાંક અસર કરે છે. ખેડૂતની હાલત અત્યારે છે, ઈંધણ નથી અને ઈંધણ વગર ખેતી ખેડૂત કેવી રીતે કરશે? એક તરફ એવું કહેવામાં આવે છે પૂરતો બધી જ વસ્તુનો જથ્થો છે, પેનિક ન થાય એનું ખાસ ધ્યાન રાખો. તો પછી આ સ્થિતિ સર્જાઈ છે એનું મૂળમાં શું હોઈ શકે? જુઓ રાધા, તમે શરૂઆતમાં વાત કરી કે લીલાછમ ખેતરો, બળદની ઘંટડી, આ બધું બંધ થઈ ગયું એના માટે જવાબદાર કોણ? લોકો શહેરીકરણ થવાથી ગામડાઓ તૂટી ગયા છે અને ગામડાઓમાં યાંત્રિકરણ થવાથી ખેડૂત તૂટી ગયો છે. આજે તમને કોઈ પણ ગામમાં બળદ જોવા નહીં મળે, ગાડું જોવા નહીં મળે કે કોઈ ખેતરના મશીનો ચાલતા તે પણ બંધ થઈ ગયા છે. કારણ કે આપણે દિશા ભ્રમિત થઈ ગયા છીએ. આપણને અત્યારે શહેરીકરણ જોઈએ છે, ગામડું ગમતું નથી અને ગામડાના લોકો પણ મોલમાં ખરીદી કરવા માટે શહેરમાં આવતા થઈ ગયા છે. ડીઝલની જે ક્રાઇસિસ ઉભી થઈ છે તે સ્વાભાવિક છે, થવાની હતી. ગઈકાલે કેન્યામાં ડીઝલના મુદ્દે જ રમખાણો થયા અને 4ના મોત થયા. આ આગોતરી ખબર હતી જ અને એટલે સરકારે પહેલેથી જ નિયંત્રણ જાહેર કરી દીધું, ભાઈ ક્રાઇસિસ છે સપ્લાયની, એટલે તમે લોકો સાચવજો. પણ આના મૂળમાં જઈએ તો ખેડૂત પણ વેપારી થઈ ગયો છે. ખેડૂતને પણ દૂધ વેચવું છે, ખેડૂતને પણ અનાજ વેચીને પૈસા કમાવા છે. એટલે ખેડૂત અને સરકાર પહેલો જે મુદ્દો છે આપનો, આપણે વાતથી જુદા જઈએ છીએ ડીઝલથી, પણ પહેલું વાત એ છે કે ગામડાઓ મરી કેમ પરવાર્યા, ગામડાઓ તૂટી કેમ ગયા, આજે ગામડામાં લોકો દીકરી આપવા રાજી કેમ નથી, એના મૂળમાં જવાની જરૂર છે. જ્યારથી શહેરીકરણ થયું છે, જ્યારથી ઉદ્યોગીકરણ થયું છે, ત્યારથી ગામડા ખતમ થઈ ગયા છે. એટલે અત્યારે અરુણીય રુદન જેવું છે કે આપણે જંગલમાં રડતા એવું લાગે છે. અને રહી વાત ભ્રષ્ટાચારની, તો સ્વાભાવિક છે કે લાશ પડે એટલે ગીધડાઓને પહેલા ખબર પડે. દૂર દૂર 1000 કિલોમીટર તેને ખબર પડે કે અહીંયા જાનવરની લાશ પડી છે અને ચૂંટવા માટે આવી જતા હોય છે. એટલે ભ્રષ્ટાચારીઓ ચારે તરફ છે. ડીઝલના જે રેટમાં જે ડિફરન્સ કોમર્શિયલ અને જે બીજા વાહનો માટેનો જે રેટ આપ્યો છે કે 150 રૂપિયા અને 100 રૂપિયા, તો સ્વાભાવિક છે પેલો 50 રૂપિયામાં કારખાના માલિક પણ કમાવો ને ડીલર પણ કમાવો ને. અને ભ્રષ્ટાચાર કઈ નવું નથી. તમે માનો છો કે ભ્રષ્ટાચાર એ અંધકારમાં થાય છે, શિષ્ટાચાર છે, સ્વીકારી લીધેલું છે. આપણો ખેડૂત પણ ભ્રષ્ટ છે, આખી સિસ્ટમ ભ્રષ્ટ છે. હમણાં પેલા ભાઈ ડીએસઓ ની વાત કરતા હતા, ડીએસઓ શું કરવાનો યાર?
સરકાર જ એને જયારે કોઈ સૂચના આપતી હોય તો ડીએસઓ તો ચિઠ્ઠીનો ચાકર છે. મનોજભાઈ, મને એક વસ્તુ સમજવું છે, ખેડૂત અને કેવી રીતે ભ્રષ્ટ સમા- હોઈ શકે? ખેડૂત કેવી રીતે ભ્રષ્ટ હોઈ શકે? એ તો પીસાઈ રહ્યો છે ને બધાની વચ્ચે. ખેડૂત પીસાય છે એના કારણે પીસાઈ રહ્યો છે. ખેડૂત જ્યારથી વેપારી બન્યો છે, ખેડૂતે જ્યારે વેપાર કરવાનું શરૂ કર્યું, આજે તમે ગામડામાં જોવા જાઓ તો ગામની ગામે ગામ ડેરી છે અને ડેરીમાં જતું દૂધ એ પાછું પ્રોસેસ થઈને પાછું આવે છે. તો આને માટે કોણ જવાબદાર છે? ખેડૂતોને મજબૂર કરવામાં આવ્યા છે. એકચ્યુઅલી આખી જે સરકારની નીતિ છે, તમે ડેનમાર્ક જાઓ, ન્યુઝીલેન્ડ જાઓ, ત્યાં બી ખેડૂતો છે, ત્યાં આધુનિક ખેતી છે અને લોકો સુખી છે. ત્યાં જઈને જુઓ તો તમને ખ્યાલ આવે કે ખેતી શું વસ્તુ છે. ખેતીને વ્યવસાય તરીકે તમે સ્વીકારી નહીં શકો. ખેતી ઉત્પાદન જરૂરી છે, ઉત્પાદનનું વેચાણ થવું જરૂરી છે, ખેડૂતને મળતર મળવું પણ જરૂરી છે. પણ જે રીતે ગામડાઓ તૂટી ગયા છે એને માટે બીજું કોઈ નહીં, સરકાર અને ખેડૂત પોતે જવાબદાર છે. ઓકે મનોજભાઈ, મને હજી એક વસ્તુ એ નથી સમજાતી. બીજા દેશોની જો આપણે કમ્પેર કરીએ તો આપણને આધુનિક ખેતી જોઈએ છે, તો ટ્રેક્ટર જોઈએ છે. આપણા દેશની વાત કરીએ તો હજી બળદગાડા જોઈએ છે. સમયની સાથે આપણે ત્યાં એટલા માટે કે ત્યાં બળદ નથી પણ પશુપાલન છે. પશુઓને તમે ન્યુઝીલેન્ડની વિડીયો જોઈ લો, ત્યાં જઈને ખાલી તમે વ્યક્તિગત ના જાઓ. ડેનમાર્કમાં અને ન્યુઝીલેન્ડમાં ખેતીવાડી કઈ રીતે થાય છે તમે જુઓ. ત્યાં બી દૂધ પ્રોસેસ માટે જાય છે, ત્યાં બી મિલ્ક પ્રોડક્ટ થઈને આવે છે ને એનું ડેરી મિલ્ક આપણે અહીંયા ખાઈએ છીએ, ત્યાંની ચોકલેટ આપણે અહીંયા ખાઈએ છીએ. એટલે ખેડૂત ભ્રષ્ટ નથી, પણ ખેડૂત ક્રમશઃ ગુલામી તરફ જઈ રહ્યો છે, પીસાઈ રહ્યો છે. અને એના માટે ખેડૂત એના માટે પીસાઈ રહ્યો છે. કારણ કે ખેડૂતે જો એના દૂધના વેપાર નહીં કર્યા હોત, જો દૂધ મંડળીઓમાં દૂધ ભરીને ફરી એનું એ પોતાનું દૂધ એ વેચાતું લેવા જતો એ માણસ, તો શું થઈ શકે આનું? એટલે આ જે સમસ્યા ડીઝલની છે એ સમસ્યા અલગ છે. ગામડાઓ જે તૂટી રહ્યા છે, ગામડાઓ જે ભાંગી રહ્યા છે, એના કારણે એના મૂળમાં સરકાર અને ખેડૂત પોતે જવાબદાર છે. આજે તમે તો સામાજિક ઓકે મનોજભાઈ, આવું છું આપની પાસે. જીતેન્દ્રભાઈ, એક સવાલ એ કે હવે જો વાત કરવામાં આવે, સ્થિતિ શું છે તમામ જગ્યા પર, A to Z તમામ જગ્યા પર મુશ્કેલી હવે ધીમે ધીમે વધી રહી છે. ક્યાંક ભાવ વધારો થઈ રહ્યો છે, ક્યાંક ખેડૂતો પરેશાન છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની વાત કરવામાં આવે તો કચ્છના ગાંધીધામમાં પણ મિટિંગ થઈ, ત્યાં પણ કહી દેવામાં આવ્યું કે 1 જૂન સુધીની રાહ જોવામાં આવે છે. પેટ્રોલ ડીઝલ નહીં તો પછી ટ્રાન્સપોર્ટેશન નહીં, અને ટ્રાન્સપોર્ટેશન ન થાય તો કદાચ અકલ્પનીય પરિસ્થિતિ આપણા સૌ કોઈની સામે આવીને ઉભી રહી જશે. પહેલા તો જે ડીઝલની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં જઈએ. સરકારે 1.5-2 મહિના પહેલા બલ્ક ડીઝલ જે લેતા હતા એની અંદર ભાવ વધારો કરી નાખ્યો. હવે એ ભાવ વધારો અને બજાર કિંમત એમાં 30 થી 35 રૂપિયાનો ફરક હતો. એટલે બલ્ક ડીઝલ જે લોકો લેતા હતા એ લોકો જે તે જગ્યાએથી પરચેસ કરવાનું બંધ કરી દીધું, અને સામાન્ય પંપો જે તમારા મારા આ બધાના માટેના જે ઉપયોગમાં આપણે લઈએ છીએ એ પંપો ઉપર એમની ગ્રાહકી આવવા માંડી. એટલે આ જે અત્યારે જે ડીઝલની અંદર જે કેરબાની આપે વાત કરી પહેલા, મે બી એ બલ્ક વપરાશવાળા માણસો પણ હોઈ શકે, ખેડૂતોની આડમાં એવું પણ બની શકે. કંપનીઓએ આનો એક રસ્તો કરવા માટે કંપનીઓ જે મેં એની પાછળ ડિટેલ જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો તો એક અધિકારીશ્રીએ મને એમ જણાવ્યું કે ભાઈ અમે લોકોએ હિસ્ટોરિકલ પરચેઝના હિસાબે દરેક પંપને ડીઝલ આપીએ છીએ. એટલે કે એક પંપવાળો સમજો રોજનું 10,000 લીટર લેતો હોય, પણ આ બલ્કને કારણે અને જે આપણે વાત થઈ એ પ્રમાણે પેનિકને કારણે એને ત્યાંથી 15,000 લીટર લેવામાં આવે. તો એની ડિમાન્ડ એમાં વધી જાય કે ભાઈ મારે હવે 15 ના બદલે 17,000 લીટર જોઈશે. તો એ સરકારી કંપનીઓ ટોટલી બંધ કરી દીધું કે ભાઈ તમારું 10,000નું તમારું હતું તો 10% સુધી તમને અમે વધારે ડીઝલ આપી શકીશું, એનાથી વધારે નહીં આપીએ. જેને કારણે પરિસ્થિતિ અહીંયા વધારે ઉભી થઈ કે ભાઈ લોકો તો લાઈન લગાવીને ઉભા જ છે. એટલે એક આ વાત છે. બીજી વસ્તુ આની અંદર પહેલા જે પંપ માલિકોને
3-4 દિવસની કંઈક ક્રેડિટ આપવામાં આવતી હતી કંપનીઓ દ્વારા. હા 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 એ સદંતર છેલ્લા મારા ખ્યાલથી 16 તારીખની આજુબાજુ એટલે 1 મહિના પહેલા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી. એટલે એનું રોટેશન અટકી ગયું. હવે જે માણસોની પાસે 3-4 દિવસની ક્રેડિટ હોય તો એણે મિનિમમ જો એનો પોતાનો ડીઝલનો જથ્થો મેન્ટેન કરવા માટે 5 દિવસની જે એમની પોતાની આગળ પાછળની જરૂરિયાત હોય એટલા પૈસા કંપનીની અંદર ડિપોઝિટ કરાવવા પડે. એટલે આ ચેનલમાં પણ થોડી કંઈક કસર થવાને કારણે જે અમુક આપણા ડીલર ભાઈઓ છે એ કદાચ ના બી પહોંચી વળે તો એને કારણે બી થોડું એમને માલની સપ્લાય થોડી શોર્ટેજ થઈ ગઈ. એટલે આ બધા રીઝનો પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે મૂળ તો મારા હિસાબે તો બલ્ક જે માલના જે ડિફરન્સ ભાવ ડિફરન્સ છે અને એને કારણે એ લોકો જેમ નાયરા પંપ છે કે રિલાયન્સ છે આ લોકોએ પોતાનું જે નુકસાન થતું હતું તો એને એ લોકોએ થોડું પોતાના પંપો ઉપર તો બિલકુલ ઘણો બધો ફરક કરી નાખ્યો છે. અત્યારના માર્કેટ રેટથી બી એ લોકોને ત્યાં આગળ 2-3 રૂપિયાનો ડિફરન્સ બી અત્યારે ચાલી રહ્યો છે. એટલે આ બધી પરિસ્થિતિઓ ઊભી થવાના કારણે જેને જ્યાં ડીઝલ મળે ત્યાં લોકો લેવા માંડ્યા. ઓકે એટલે આ કારણથી જે જરૂરિયાતની આજે મારે રોજનું ખાલી મારે 100 લીટર જ જોઈએ છે તો મારો ડ્રાઈવર આજે કે સાહેબ મળી જાય છે ને અહીંયા 150 નખાઈ દઉં છું મને પૈસા મોકલી આપો અને હું બી એ લાલચની અંદર કદાચ એને માંગણીને ફૂલફિલ કરી દઉં છું કે જેથી બીજે દિવસે મને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. એટલે આ એક પેનિક આના કારણે ઊભું થયું છે. બાકી સરકાર તરફથી અથવા તો કંપનીઓ તરફથી રેગ્યુલર રૂટીનની અંદર જે સપ્લાય છે એમાં હજી સુધી ખરેખર રીતે કોઈ સપ્લાય અટકાવવા માટેનું કંઈ કહેવામાં નથી. ઓકે જીતેન્દ્રભાઈ, શેખરભાઈ રાઠવા પણ આપણી સાથે જોડાયા છે, ખેડૂત છે. શેખરભાઈ, આપની પાસેથી પાવી જેતપુર આસપાસની પરિસ્થિતિ શું છે એ જાણવું સમજવું છે. ખેડૂતોની શું હાલત છે? ડીઝલ લઈને કેટલી જગ્યાએ ડીઝલને લઈને ખેડૂતો ટ્રેક્ટરને લઈને લાઇનમાં ઉભા છે. સ્થિતિ શું છે? ખેડૂતો શું કહી રહ્યા છે? પાવી છે તેમજ છોટાઉદેપુર જિલ્લાની આજે વૈશ્વિક યુદ્ધના કારણે આ વિસ્તારોમાં ઘણી જગ્યાએ પેટ્રોલ પંપોમાં એટલી બધી મોટી લાઈનો જોવા મળી અને જેના કારણે ઘણી વખતે પેટ્રોલ પંપના માલિકોએ પેટ્રોલ પંપનું ડીઝલ પેટ્રોલ વેચવાનું પણ અમુક સમયે પરિસ્થિતિને કાબુમાં રાખવા માટે બંધ કર્યું. હાલ ચોમાસું બિલકુલ નજીક હોય તો ખેડૂત જો એને ડીઝલ પેટ્રોલ યોગ્ય પૂરતો જથ્થો ખેડૂતને ન મળે તો આવનારી ચોમાસાની જે ખેતી છે એ ખેતીમાં ઘણી મોટી ભીતિ છે કે ખેડૂતને એ નુકસાન થવાની બહુ જ મોટી ભીતિ છે. એટલે ખેડૂતને જે જરૂરિયાત છે એના પ્રમાણમાં એને ક્વોન્ટિટી ડીઝલની પેટ્રોલની મળવી જ જોઈએ. અગર આ જો ન મળે, જગતના તાતને જો ડીઝલ પેટ્રોલ જેવી બાબત જરૂરિયાત વાળી છે એ ન મળે તો આગળ ખેડૂત શું કરી શકશે? ઓકે શેખરભાઈ, હવે એ પણ સમજવું છે કદાચ ચલો આજથી 1 વર્ષ પહેલાની સ્થિતિ અત્યારની સ્થિતિ બંને સ્થિતિને કમ્પેર કરીએ તો કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે? આપે જણાવ્યું કે ચોમાસું નજીક છે, આ ખેડવાનો સમય છે ખેતરને, તો જો એ સ્થિતિ સૌથી વધારે જો અસર કરતી હોય તો એ શું છે? જી મેડમ, એમાં પરિસ્થિતિ એ છે કે આજે પેટ્રોલ પંપે કોઈ બી ખેડૂત એના ડ્રાઈવરને મોકલે કે પોતે જાય ત્યાં એમને 5-10 લીટર ડીઝલ કે પેટ્રોલ આપવામાં આવે અને આ 5-10 લીટર જે ખેડૂતને પેટ્રોલ કે ડીઝલ આપવામાં આવે તો એનાથી એ ખેડૂતને કઈ ફાયદો નથી થવાનો. ખેડૂતને એની પોતાની જરૂરિયાત પ્રમાણે સરકારે કોઈ વિકલ્પિત રસ્તો કરીને ખેડૂતને જેટલા પ્રમાણમાં એની ખેતી છે એટલા પ્રમાણમાં જો એને ડીઝલ આપવામાં આવે તો ભવિષ્યમાં જગતનો તાત ક્યારે નારાજ ના થાય. અને એ વૈશ્વિક પરિસ્થિતિ યુદ્ધનું હોય કે બીજી અન્યથા પરિસ્થિતિ, પણ જો આ ખેડૂતના જગતના તાતને જો નારાજ કરવામાં આવે તો આવતીકાલે આખા ભારત દેશના અર્થતંત્ર પર ઘણી મોટી અસર થશે તેનાથી.
ઓકે વિરેન્દ્રસિંહ, એક સવાલની સાથે આપની પાસે આવું છે. જ્યારે અત્યારે વાત કરી આપે એ ટેકનિકલ કારણો તો દર્શાવ્યા, હવે ગ્રાહકો તરફના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવું છે, સમજવું છે કે લાંબી લાઈનોમાં ઉભા રહી જાય છે. અત્યારે જીતેન્દ્રભાઈએ કહ્યું એ રીતે કે ક્યાંક એ સ્ટોપ કરવા માટે કેટલાક લોકો લાઈનમાં ઉભા રહી જાય છે. તો પછી આ બધી જે સ્થિતિ છે એ બંધ થવી જોઈએ, કારણ કે છેલ્લે વાત ખેડૂતોની છે. એટલે હું ન રહી જાવ આ વાતને લઈને લોકો લાઈનમાં જે ઉભા રહી જાય છે એમને જો આપના તરફથી કોઈક એક મેસેજ હોય તો. બિલકુલ તમારી જે વાત છે એમાં હું સમજ છું. લોકો પેનિક થઈ રહ્યા છે, પણ આ પેનિક માહોલને લઈને હું આ વિષયમાં જો ડિટેલમાં જઈશ તો આ પ્રાઇવેટ કંપનીઓ છે, નાયરા છે, રિલાયન્સ છે, સેલ છે, જે આ મોટો જે નુકસાન થઈ રહ્યું છે 20 કે 25 રૂપિયાનું, એ નુકસાન નહીં ભોગવી રહ્યા. ખરેખર નાયરાએ તો એક સ્થિતિ એવી નક્કી કરી છે ડીલરો જોડે કે એવરેજ સેલ તમને માલ નહીં આપીએ પણ એવરેજ સેલનું પ્રોફિટ દર મહિને આપશું. એટલે જો નાયરાના પંપો, અમુક પંપો ડ્રાય સ્થિતિ છે જ ઘણા મહિના, 1.5 મહિનાથી નાયરા પંપો પર કદાચ એ અઠવાડિયામાં એક વિકાસમાં એક ગાડી ટેન્કર આવે છે, ક્યારેક નહીં આવતી. રિલાયન્સમાં એવું છે, સેલમાં એવું છે. તો એ બધું કન્ઝમ્પશન જે સપ્લાય છે એ બધું સેલ છે એ બધા ડાયવર્ટ થયું છે HPCL, BPCL ને IOC. હવે IOC ની કેપેસિટી અહીંયા ડુમાળ કેપેસિટી છે 500 કેલની, ત્યાં કન્ઝમ્પશન વધીને 1000 કેલ થઈ ગયું છે. એટલે એ અફરાતફરી મચી છે. અને અમુક જે આપણા જે નાના મોટા કન્ઝ્યુમર કસ્ટમર છે એમને થોડુંક એવું થઈ રહ્યું છે કે માલ નહીં મળે, એ લોકો બી નાનો મોટો સ્ટોક કરી રહ્યા છે અને બાઉજરથી લઈ રહ્યા છે. તો હું એક ડીલર ભાઈઓને એવું કહેવા માંગુ છું અને આપણી સિસ્ટમને એવા કહેવા માંગુ છું, ખેડૂત જે જગતનો તાત છે એને હેરાન ના કરવામાં આવે. વિરેન્દ્રસિંહ, એક વાત જાણવી છે આપની પાસેથી. ચલો, પેટ્રોલ પંપ સંચાલક તરીકે અંદાજો, એક અંદાજો જો તમે લગાવી શકો, આ સ્થિતિ ક્યારે નોર્મલ થઈ શકે? એક વાત તો છે કે ત્યાં યુદ્ધ શાંત પડશે એટલે અહીંયા બધું નોર્મલ થઈ જશે, પણ અંદાજે આ સ્થિતિ ક્યારે નોર્મલ થઈ શકે? ખૂબ ટૂંકમાં, સમયનો પણ અભાવ છે. નોર્મલ રાધાબેન, હું આ સ્થિતિ નોર્મલ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી, કેમ કે ક્રૂડ ઓઇલ નીચું નહીં આવે. ક્રૂડ ઓઇલ જો 180 ની આજુબાજુ આવશે ત્યારે જ આ સ્થિતિ નોર્મલ થશે. એના વગર આ સ્થિતિ નોર્મલ થવાની છે. કંપનીઓ અત્યારે લોસીસ કરી છે, સરકારી કંપનીઓ સંઘર્ષ કરી રહી છે અને HPCL, નાયરા અને રિલાયન્સ અને સેલ જે સપ્લાય આપી નહીં રહી, એના લીધે આ સ્થિતિ ઉભી થઈ છે. જ્યારે સુધી ક્રૂડ ઓઇલ. વિરેન્દ્રસિંહ, સમયનો અભાવ છે. જીતેન્દ્રભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા, ખૂબ જ ટૂંકમાં. સરકારે વચગાળાનો કોઈ એક ખરેખર કોઈ સુચારુ રૂપ એક રસ્તો કરી અને આજે રેશનિંગ આજે નહીં તો કાલે પાછું આવવાનું જ છે. અને એની અંદર આ દરેક આમ જનતાએ પણ સરકારને બી સાથ આપવો જોઈએ. અને એ વખતે આપણે જે પેનિક બની અને સ્ટોક વાળી જે આપે બી વાત કરી એ વાતે બિલકુલ હું સહેમત છું કે સ્ટોક વાળી વાતો પરથી બિલકુલ આપણી જરૂરિયાત મુજબનું જ વસ્તુઓ પરચેસ કરવી જોઈએ, જેના કરીને આપણે આને નોર્મલ પરિસ્થિતિમાં લાવી શકીએ. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો સામાન્ય માણસ, ખેડૂતની શું હાલત છે, યુદ્ધથી અજાણ છે, ત્યાં શું થઈ રહ્યું છે એમને ખબર નથી, પરંતુ અહીંયા સૌથી વધારે પહેલો જો લાઈનમાં ઉભો હોય તો એ ખેડૂત છે. એક વ્યક્તિ તરીકે આપણી જવાબદારી છે કે પેનિક બાઇંગ ન કરીએ, જેના કારણે આ સ્થિતિ ન ઉદ્ભવે. મહામંથનમાં